હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપની સાથે દીપાલી અને આજે હું એ જગ્યાએ આવી ગઈ છું જ્યાંથી મારી શરૂઆત થઈ, મારા કરિયરની શરૂઆત થઈ. બહુ સંઘર્ષ કર્યો છે છતાં પણ જે કરિયરની શરૂઆત થઈ હોય તેને આપણે ક્યારેય ના ભૂલી શકીએ. એટલે કે હું એ શાળામાં આવી ગઈ છું જ્યાં મેં 1 ધોરણથી માંડી અને 7મું ધોરણ કર્યું છે. આ જામનગરની બહુ નાનું એવું ગામ છે, ત્યાંની શાળા છે. મેઘપર ગામ છે મારું, ત્યાંની શાળા છે. ત્યાં આજે હું વિડીયો શૂટ કરવા માટે આવી છું યુટ્યુબ માટે અને ત્યાંના મેમ છે તેમને પણ મળવા માટે આવી છું. તો મેં કીધું કે ચાલો આજે યુટ્યુબ માટે અમારી સ્કૂલ જ બતાવી દઈ. તો ચાલો હું તમને મારી સ્કૂલ બતાવું. આ મારી સ્કૂલ છે. પહેલા આ જે સ્કૂલ હતી તે અહીંયા હતી. અહીંયા અમારી જે શાળા હતી અત્યારે નવી બની છે, ખૂબ જ સારી બનાવવામાં આવી છે શાળા. હું એક વખત કહીશ કે એને બતાવે શાળાને પણ. આ શાળા અત્યારે ખૂબ જ મસ્ત બનાવી છે. પહેલા સામે અને ત્યારે અમે ભણતા હતા 1 થી 7 ધોરણ મેં અહીંયા અભ્યાસ કર્યો છે. ત્યાર પછીની જે સ્ટડી છે તે મેં બીજી જગ્યાએ કરી છે, પરંતુ સ્ટડીની શરૂઆત મેં અહીંયા કરી છે, શાળાની શરૂઆત અહીંયા કરી છે, શિક્ષણ અહીંયાથી લીધું છે. અને અહીંયાના જે મેમ છે કે જે ત્યારે પણ હતા અને અત્યારે પણ છે એ મેમ હજુ પણ અહીંયા છે. એમને પણ મળી અને ખૂબ જ મજા આવી. એકદમ મસ્ત માહોલ છે. હું તમને શાળા બતાવું. અત્યારે જો નવી બની ગઈ છે આ શાળા. જ્યારે અમે ભણતા હતા ત્યારે અહીંયા શાળા હતી અને આ બાજુના એરિયામાં કશું જ નહોતું ને અત્યારે આ શાળા એટલી મસ્ત બનાવી છે, રિલાયન્સે બનાવી છે, પરંતુ ખૂબ જ મસ્ત છે. અત્યારે બાળકો શિક્ષણ લે છે. અહીંયા 1 થી 8 ધોરણ સુધી છે. અમે ત્યારે પણ પ્રયાસ કર્યો હતો કે અમારી જે શાળા છે ત્યાં 1 થી 10 ધોરણ સુધી અભ્યાસ છે તે થઈ શકે. અમે અહીંયાના જે સરપંચ હતા તેમને પણ રજૂઆત કરી હતી, પણ કશું ના થયું. ઠીક છે, બીજા નંબરની વાત છે, પરંતુ અત્યારે હું તમને આ શાળા બતાવું. આ બાળકો છે, કયું ક્લાસ છે મને ખ્યાલ નથી. તમે કેટલામાં ભણો છો બધા? એટલે કે આ 3જા ધોરણનું ક્લાસ છે. આપણે કોઈકને એક સવાલ પૂછીએ. શું નામ છે તારું? હુસનપ્રીત. તારે આગળ જઈને શું બનવું છે? ડોક્ટર. ડોક્ટર બનવું છે. જો આ બેબી એવું કહે છે કે એને ડોક્ટર બનવું છે. બીજાને સવાલ પૂછી. તારું નામ શું છે? સાચા. તારે આગળ જઈને શું બનવું છે? પોલીસ. પોલીસમાં જવું છે. જો એ કન્ફ્યુઝ હતી કે મારે શું બોલવું, પણ જે મનમાં આવ્યું એટલે કે પોલીસ બનવું છે કહી દીધું. બીજાને સવાલ પૂછીએ. કોઈ છોકરાને પૂછીએ આપણે. ત્યાં જવું પડશે, 1 મિનિટ. ચાલો આને પૂછીએ. આને બહુ થોડુંક પેલું છે. શું નામ છે તારું? પવન. પવન. શું બનવું છે? આર્મી. આર્મીમાં જવું છે. વાહ! એટલે કે દેશની સેવા કરવી છે આ બાળકને. ખબર નહીં આગળ જઈને એના મમ્મી પપ્પા જે આ છોકરીઓ છે એને ભણાવશે કે નહીં ભણાવે, એનું ભવિષ્ય શું થશે. કારણ કે આપણા દેશમાં એક સૌથી મોટી પ્રોબ્લેમ છે કે દીકરીઓને ભણાવવામાં નથી આવતી. આ સૌથી મોટી પ્રોબ્લેમ છે, ખાસ કરીને ગુજરાતમાં. ને ગુજરાતમાંની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે પછાત ગામડાઓ છે, પછાત ન કહી શકાય, બહુ ધનિક ગામડાઓ છે, પણ ત્યાં એક પ્રોબ્લેમ છે. પણ ચાલો ઠીક છે, એકને ડોક્ટર બનવું છે, એકને પોલીસમાં જવું છે અને આર્મીમાં જવું છે. હવે ત્રીજા કોઈ વ્યક્તિને પૂછીએ, કોણ જવાબ આપશે? બહુ બધા હાથ ઊંચો કર્યો છે. શું નામ છે તારું? રાજવી. શું? રાજવી. રાજવીર. શું બનવું છે? ટીચર. ટીચર. રાજવીર ને ટીચર જ બનવું છે. એટલે કે એને ટીચર જ બનવું છે. અત્યારે તું ટીચર નું માને છે ખરા? ટીચર નું માને છે? માને છે? એવું કે છે હું ટીચર નું માનું છું, પણ રિયલમાં એ નહીં માનતો હોય. કારણ કે અમે પણ આ જ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. અમે ખુદે નતા માનતા, એટલે એ લોકો પણ નહીં માનતા હોય. એનો વાક નથી. હવે બીજા કોઈને પૂછશું. શું નામ છે તારું? રાજવીર. રાજવીર. 2 રાજવીર થઈ ગયા. શું બનવું છે રાજવીર? આર્મી. આર્મીમાં જવું છે. ચાલો, દેશની સેવા કરવા માટે 2 અહીંયા જવાનો છે જે આગળ જઈને દેશની સેવા કરશે. હવે કોણ જવાબ આપશે? બહુ બધા આંગળી ઊંચી કરે. અહીંયાથી શરૂઆત કરીએ. શું નામ છે તારું? આર્મી. ધાર્મી. શું બનવું છે આગળ જઈને? વાહ, બહુ મસ્ત એને સપનું જોયું છે. કલેક્ટર બનવું છે ને. કલેક્ટર બનવાનો વિચાર કઈ રીતે આવ્યો?
હે કેમને બોલી દીધું કે કલેક્ટર કદાચ એમને બોલી દીધું છે એટલે કોને તને કીધું કે તારે કલેક્ટર બનવાનું છે કલેક્ટર નું મગજમાં કઈ રીતે આવ્યું નાનકડા દિમાગમાં કેવી રીતે આવ્યું ચાલો નહીં બોલે શરમાઈ ગયા હવે કોણ જવાબ આપશે શું નામ છે તારું પલક 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 શું બનવું છે આગળ જઈને ટીચર ટીચર જ બનવું છે પલકને અમારા મેમ પણ આવ્યા છે અહીંયા બીજાને કોઈને પૂછશું શું નામ છે તારું મીનુ 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 શું બનવું છે મીનુ ટીચર ટીચર જ બનવું છે મેમ અહીંયા બહુ બધા લોકોને ટીચર બનવું છે એટલે આગળ જઈને તમે જોજો કે આ લોકો ટીચર બને છે કે નહીં એ બહુ બધા સારા જવાબ આપ્યા છે આ ડ્રોઈંગ બનાવે છે શું બનાવે છે તું ડ્રોઈંગ આવડે છે ડ્રોઈંગ બનાવતા આવડે છે કે પછી ઘરેથી કોઈ કરી આપે છે તો તું કેમ નીચે બેઠો છે બેન્ચમાં બેસવું નથી હે આર્મીમાં જવું છે મેમ આને આર્મીમાં જવું છે આને પણ આર્મીમાં જવું છે આને કલેક્ટર બનવું છે ખબર નહીં ક્યાંથી મગજમાં આવ્યું પણ સારું છે કે કલેક્ટર બનવું છે હવે કોણ જવાબ આપશે બહુ બધા હાથ ઊંચો કર્યો છે બીજા આને પૂછીએ આગળ જઈને શું બનીશ આર્મી આર્મીમાં જવું છે બહુ બધા કેમ આર્મીમાં બધા આને કીધું એટલે આર્મીમાં કહેવાનું એવું તારે શું બનવું છે આર્મીમાં કેમ જવું છે ખાલી ખાલી એટલે એમ જ મજા કરવા ના ટીચર દેશની સેવા કરવા દેશની સેવા કરવા બહુ સારો જવાબ આપ્યો છે દેશની સેવા કરવા માટે તારે શું બનવું છે આર્મી કેમ દેશની સેવા દેશની સેવા કરવા માટે તે ક્યાં જોયું આર્મીના લોકો દેશની સેવા કરતા હોય એવું તે ક્યાં જોયું ક્યાં જોયું? હે? बर्फ में ક્યાં જોયું बर्फ में ક્યાં જોયું बर्फ में બરફમાં સેવા કરે એટલે એને આઈડિયા નથી કે દેશની સેવા ક્યાં કરવા માટે જવાનું હોય ત્યાં ખબર બધા ગુંડા હોય એ મારવા માટે આવે છે હે ઓય પવન તે જોયું છે એવું બહુ મારવા માટે આવે છે ગુંડા તો અહીંયા દેશની સેવા કરવા જવું છે વાહ બહુ સારા વિચારો છે કે દેશની સેવા કરવા માટે જવું છે એકદમ સારી વાત છે હવે કોઈ ગર્લ્સ ને પૂછીએ શું નામ છે તારું दृष्टिबा હે दृष्टिबा દ્રષ્ટિબા શું આગળ જઈને કરવું છે પોલીસ બનવું છે પોલીસમાં જવું છે હે? કેવી રીતે પોલીસમાં શું કરીશ પોલીસમાં જઈને પોલીસમાં જઈને બધે ચોરોને પકડીશ ઓહો ચોરને પકડશે બીજું શું કરીશ બીજું પછી ચોરને જેલમાં નાખીશ જેલમાં નાખશે ચોરને એટલે ગુનેગારોને જેલમાં નાખીશ એમ ને બીજું શું કરીશ પછી છે ને એને દંડેથી મારીશ દંડાથી મારશે આને પૂછીએ શું નામ છે તારું નિધિબા નિધિ શું બનવું છે આગળ જઈને ટીચર ટીચર બનવું છે કેમ ટીચર બનવું છે બધાને ભણાવવા માટે ભણાવવા માટે એટલે તને ભણવામાં રસ છે ખરો તું ભણે છે હોશિયાર છે મેમ જે હોમવર્ક આપે એ કરીને આવે છે રોજ કરીને આવે છે તો ચાલો આને પણ ટીચર બનવું છે એટલે ઘણા બધા એવા લોકો છે કે જેને ટીચર બનવું છે સારું ઠીક છે બહુ સારી વાત છે કે એના મગજમાં અત્યારે એ વસ્તુ છે કે મારે આગળ જઈને ટીચર બનવું છે આર્મીમાં જવું છે આગળની વાત પછી છે પરંતુ અત્યારે જે એમના સપના છે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે આ ખાસ કરીને ગર્લ્સ જે બાળકીઓ છે એના સપના રગદોડાઈ ન જાય એના મા બાપ એને ભણાવે એવી હું તમામ લોકોને પણ વિનંતી કરવા માંગુ છું કે તમારા જે બાળક છે તેને આગળ ભણાવવા જ જોઈએ તમારી દીકરી છે તો શું થઈ ગયું તેને ભણાવી ના જોઈએ આ છોકરી એવું કહે છે કે મારે પોલીસમાં જવું છે આ કહે છે ટીચર બનવું છે આ કહે છે ડોક્ટર બનવું છે આ કેટલા સપનાઓ જોવે છે અને તમે એને ઘરમાં બેસાડી રાખો છો આ બહુ ખોટી વસ્તુ છે અત્યારે અમે સ્કૂલે આવ્યા છે બીજી જગ્યાએ જઈશું ચાલો ઠીક છે બાય બાય આ મારા મેમ છે જેની સાથે હું ભણેલી છું એટલા સારા મેમ છે કે અહીંયા મને પહોંચાડી છે એટલે મારા માટે આ ગુરુથી પણ વિશેષ કહી શકાય ચાલો મેમ પાછા મળવા માટે અમે આવીશું આ 8મા ધોરણનો ક્લાસ છે અત્યારે ત્યાં મળવા માટે આવ્યા છે ત્યાંના પણ જે સ્ટુડન્ટ્સ છે એમની સાથે વાત કરીશું શું છે તારું નામ જિગ્નેશ આગળ જઈને શું બનવું છે ક્રિકેટર વાહ ક્રિકેટર બનવું છે એટલે કે કેમ T20 જોયું એટલા માટે એટલે એટલા જ માટે કે તને ક્રિકેટ રમતા રિયલમાં આવડે છે અચ્છા બહુ સારું સપનું છે ક્રિકેટર બનવું છે દેશ માટે કંઈક કરવું છે બહુ વિચારો સારા છે બીજાને કોઈને પૂછીશું શું નામ છે તારું કૃષ્ણરાજ શું બનવું છે તારે કેમ ક્રિકેટર આને કીધું એટલે ના અમે ભેગા જ રમી અચ્છા તારો ફ્રેન્ડ છે અચ્છા એનો ફ્રેન્ડ છે એટલે બેને ક્રિકેટર બનવું છે દેશ માટે કંઈક કરવું છે હવે બીજા કોઈ ગર્લ્સ ને પૂછીએ કોણ જવાબ આપશે કોઈ નહીં આપે સીધું પૂછી લઉં આ આપશે આને હાથ ઊંચો કર્યો શું નામ છે તારું ઈશા શું બનવું છે મારે પોલીસ બનવું છે પોલીસમાં જવું છે એને પોલીસમાં જવું છે બહુ ઊંચા સપના છે પોલીસમાં જઈને શું કરીશ દેશની સેવા
દેશની સેવા. પોલીસમાં બીજું શું કરવાનું હોય? બીજો ચોર ને દારૂ ને બધું મતલબ એટલે લેડીઝ ઇન્કમ બનશે. પછી આપણે બીજાને કોઈને પૂછી શું નામ છે તારું? નંદની નંદની. શું બનવું છે? ફોરેસ્ટમાં જાવ. વાહ, ફોરેસ્ટમાં જવું છે. કેમ મગજમાં કેમ એવો વિચાર આવ્યો કે મારે ફોરેસ્ટમાં જવું છે? મારે પહેલેથી જ કોઈએ કીધું કે ફોરેસ્ટમાં મોકલવાની છે કે ક્યાંય જોયું એવું? યુટ્યુબમાં જોયું. યુટ્યુબમાં. વાહ, યુટ્યુબનું એક સારું પણ ઉદાહરણ છે કે યુટ્યુબમાં જોઈને લોકો એવું પણ વિચારે છે કે મારે આ ક્યાં બનવું છે. બીજા કોઈને પૂછીશું શું નામ છે તારું? ઉર્વિશા. ઉર્વિશા આગળ જઈ અને શું બનવું છે? ટીચર. ટીચર. ટીચર બનવું છે. પેલા ક્લાસમાં પણ બહુ બધા લોકોએ ટીચર નું કીધું હતું અને અહીંયા પણ કહે છે ટીચર. કેમ ટીચર બનવું છે? મેમને જોયા એટલે કે પછી ભણાવવાનો શોખ છે એટલે? ભણાવવાનો શોખ છે. ભણાવવાનો શોખ છે એટલે. પછી ખુદનું લેસન કરે છે તું? કરે છે. સારું, ચાલો, સ્ટુડન્ટ્સ બહુ સારી છે કે કરે છે ખુદનું લેસન. બીજા કોઈને પૂછીશું જે મોઢું છુપાવે છે એને ખાસ પૂછીશું આપણે. શું નામ છે તારું? મરિયા. મારિયા. શું બનવું છે આગળ જઈને? શું બનવું છે? પોલીસમાં જવું છે. કેમ આગળ વાળી છોકરી કીધું કે પોલીસમાં એટલે આને પણ પોલીસમાં એટલા જ માટે? કે પછી તારે મનથી તું કહે છે? મનથી કહે છે. અત્યારે એ મનથી નથી કહેતી, આપણે દેખાય છે. બીજા કોઈને પૂછીશું. કોણ જવાબ આપશે? તું આપીશ? શું નામ છે તારું? તારું નામ શું છે? કિંજલ. શું બનવું છે? ટીચર. ટીચર બનવું છે. કેમ ટીચર બનવું છે? ભણવામાં મજા આવે. ભણવામાં મજા આવે એટલે ભણાવવામાં પણ મજા આવશે એને એવું વિચાર છે. એ ટીચરને પૂછજો ભણાવવામાં કેટલી મજા આવે ને. મગજ ખાઈ જાવ છો ટીચરના ત્યારે. ટીચર ઘરે જાય ત્યારે બિચારાઓને માથું દુખતું હોય છે કેમ કે અમે પણ મગજ એમનું ખવડાવ્યું છે. આ મેડમ એવા છે કે જ્યારે હું સ્કૂલમાં સ્ટડી કરતી હતી પહેલા ધોરણથી 7 ધોરણ સુધી ત્યારે આ મેડમ હતા એટલે બહુ સારા છે. ગુરુમાં પણ આ સ્થાન આવે અને અહીંયા સુધી હું પહોંચી છું એનું એક એક્ઝામ્પલ પણ મેડમ છે કિરણ ટીચર. એટલે આ લોકોને સારી શિક્ષા આપે છે એવું દેખાય પણ છે. અહીંયા બાળકો કહે છે કે ટીચર બનવું છે, પોલીસમાં જવું છે, ક્રિકેટર બનવું છે. બહુ સારા સપના આપ્યા છે મેડમે. બીજા કોઈને પૂછીશું. શું નામ છે તારું? દક્ષરાજ. દક્ષરાજ. આગળ જઈને શું બનવું છે? પોલીસ. કેમ? ખાલી હે ખાલી મજા આવે એટલે? તો આમ ચોરને હે ચોરને મારવા. અત્યારે મેડમ છે બધા લોકો છે એટલે બાકી એનું એમ હશે કે રોફ જમાવા. કેમ આગળ જઈને કોઈને કહેવાનું કે ના ચાલો હું તો પોલીસમાં છું તારે કઈ નહીં કરવાનું એવી રીતે? તો દેશની સેવા કરવા માટે દેશની સેવા કરવાની હોય. પોલીસનું એક કર્તવ્ય હોય છે કે દેશની સેવા કરવાની છે. ગુનેગારોને જેલ ભેગા કરવાના છે. લેડી સિંઘમ બને છે તો અત્યારે સિંઘમ અહીંયા પણ ઊભો થવો જોઈએ એવો વિચારો હોવા જોઈએ. પણ આ કહે છે કે રોફ જમાવો. ઠીક છે, ચાલો આગળ જઈને સુધરી જશે. બીજા કોઈને પૂછીશ. શું નામ છે તારું? કૃપાલ છે. કૃપાલ. આ તમારો ભત્રીજો જ છે. શું બનવું છે કૃપાલ? ક્રિકેટર બનવું છે. બોલો, ક્રિકેટ રમતા આવડે છે ખરું? ક્યાં રમવા જાય છે? ગામમાં રમવા જાય છે. સારું છે, ક્રિકેટર બનવાનું મારો ભત્રીજો જ છે. બીજા કોઈને પૂછીશું. શું નામ છે તારું? શું બનવું છે? આર્મીમાં જવું છે. બહુ સારો એક જવાબ આપ્યો કે દેશની સેવા કરવી છે. ક્યાંથી વિચાર આવ્યો કે આર્મીમાં જવું છે? દેશની સેવા કરવાની હોય મરી પણ જવાય છે, ખબર છે ને? દેશ માટે શહીદ થવા. વાહ, બહુ એકદમ સારો જવાબ. મને સૌથી વધારે સારો લાગ્યો હોય ને તો આનો જવાબ છે. કારણ કે એને બહુ સારું કીધું છે કે દેશ માટે શહીદ થવા પણ તૈયાર છે. બાકી બધા લોકો તો આને આર્મી કીધું એટલે હું આર્મી બોલી ગઈ, આને આ કીધું એટલે આ બોલી ગઈ, એવું નહીં. આને સારો જવાબ આપ્યો છે. ગુડ, વેરી ગુડ છે. ચાલો બીજા ક્લાસમાં જઈએ. મેડમને વધારે ડિસ્ટર્બ નહીં કરીએ. મેડમ ડિસ્ટર્બ કર્યા, તમને આટલો ટાઈમ લીધો એ માટે સોરી. અને આગળ પણ મળતા રહીશું અને તમને મળવા ખાસ આવશું. મેડમને એક વખત ઉર્વિશા બતાવજે. અમારા મેડમ છે જેની સાથે મેં સ્ટડી કરીને હું આજ અહીંયા સુધી પહોંચી છું. આ બાલ વાટિકા વાળા સ્ટુડન્ટ છે. તમે કેટલામાં ભણો છો? પહેલામાં ભણે છે. બાલ વાટિકા વાળા નથી, પહેલામાં છે. આપણે પહેલા ધોરણના સ્ટુડન્ટ્સનો પણ અનુભવ લઈ લઈએ કે એને આગળ જઈને શું બનવું છે, શું કરવું છે. કોણ જવાબ આપશે પહેલા? જો આને હાથ ઊંચો કર્યો. શું નામ છે તારું? વિરાંશી. વિરાંશી. આગળ જઈને શું બનવું છે? મારે છે ને ટીચર બનવું છે. કેમ ટીચર બનવું છે? મેમને જોવે છે એટલે? હા, કે ભણાવવાનો શોખ છે એટલે? ભણાવવાનો શોખ છે ને એટલે. ભણાવવાનો શોખ છે એટલે. હવે બીજા કોઈને પૂછીશું. શું નામ છે તારું? ચાંદની. ચાંદની. આગળ જઈને શું બનવું છે? ટીચર. ટીચર બનવું છે. આને કીધું એટલે? ચાલો, એને ભણાવવાનો શોખ છે એના મનમાં, હું જાણી લઉં. બીજા કોઈને પૂછીશું. શું નામ છે તારું?
સુશાંત તારે આગળ જઈને શું બનવું છે? ઇન્ડિયન એન્જિનિયર બનવું છે. આ બીજું એક નવું સપનું આવ્યું છે કે એન્જિનિયર બનવું છે. ભગવાન કરે બધાના સપના સાકાર થાય. બીજા કોઈને પૂછીશું શું નામ છે તારું? સ્વાતિ પ્રિયા સ્વાતિ, આગળ જઈને શું બનવું છે? ડોક્ટર ડોક્ટર કેમ બનવું છે? એમાં ખબર છે બધું કાપવાનું હોય, માણસના શરીરને કાપવાનું હોય, બધું જોયું છે કે? તો ડર નહીં લાગે તને? લોહીથી ડર નથી લાગતો? તો ડોક્ટર બનવું છે એમ ને? ચાલો ડોક્ટર બનવું છે. બીજા કોઈને પૂછીશું શું નામ છે તારું? નૈતિક રાજ નૈતિક, આગળ જઈને શું બનવું છે? પોલીસ કેમ પોલીસમાં જવું છે? હા, પોલીસમાં એટલા માટે જવાનું હોય કે ગુનેગારોને જેલ ભેગા કરવાના હોય, ચોરી કરતા હોય એને જેલ ભેગા કરવાના હોય. ચાલો ઠીક છે, એને પોલીસમાં જવું છે. બહુ નાના નાના બાળકો છે એટલે જવાબ કદાચ નહીં આપી શકે, પણ બહુ મજા આવી કારણ કે આ બહુ નાના નાના બાળકો છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે અમે પણ આવી જ રીતે બેસતા હશું, અમને યાદ નથી. આ બીજા મારા મેમ છે એવા કે જે હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે હતા અને હજુ પણ અહીંયા પોતાનું જે શિક્ષણ આપવાનું કાર્ય છે એ કરી રહ્યા છે. ખૂબ સારા છે આ પણ. તેના કારણે જ હું અહીંયા છું. એટલે 3 ટીચર છે, ત્રણેય ટીચરના કારણે આજે હું જે પણ સ્થાને છું એમનું શ્રેય એને જ જાય છે. કારણ કે ગુરુ વિના તો કશું જ ના થાય. કારણ કે જો ગુરુ જ માર્ગદર્શન સારું ન આપે તો આપણે કોઈ પણ જગ્યાએ આપણે સિદ્ધિ ના જ મળે. એ મને લાગે છે, મારો અનુભવ છે, એટલા માટે હું કહું છું. ચાલો